તો નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા ગીતા ઇન્ડસ્ટ્રી જસદણ ગીતા ઇન્ડસ્ટ્રીનો આ કંઈક નવો ડબ્બો છે। આ ડબ્બાની માહિતી આપણે અંકિતભાઈ આપશે। આ ડબ્બાની વિશેષતા શું છે અંકિતભાઈ? ડબ્બો આપણે તો પેલા 3 વર્ષથી બનાવી હતી। પેલા 2 વર્ષ એનો ટ્રાયલમાં હતા કે જેના કાંઈ મેન્ટેનન્સ આ તે ભાંગફૂટ હતી, એના માટેની બધી વસ્તુનું સોલ્યુશન થયું। પછી આપણે માર્કેટમાં વેચાણ ચાલુ કર્યું છે। એવું નથી કે બનાવ્યું ને સીધું આપણે વેચાણ ચાલુ કરી દીધું। હવે ડબ્બામાં અત્યારે તમારે કલાકની તો માંડવીના વાવેતર ઉપર આધાર રહે એવરેજ, પણ 32 નંબર માંડવીનું વાવેતર હોય એમાં કલાકે 1.5-2 વીઘા જેવી એવરેજ રહે। 20 નંબર માંડવીમાં 2.5 થી 3 વીઘાની એવરેજ રહે। જનરલી માણસો આમાં ઓછામાં ઓછા 3 ને વધુમાં વધુ 5 થી 6 માણસોની જરૂર પડે છે। ઉપર માંડવીના સ્ટોરેજની વાત કરીએ તો માંડવીના સ્ટોરેજમાં 70 થી 75 ફૂટ જેટલી માંડવી સમાઈ શકે છે આમાં। અને આમાં આપણે ઓલી બાજુ એલિવેટર છે, એનાથી માંડવી ઓટોમેટિક ઉપર વહી જાય છે, કાંદું પણ ઓટોમેટિક અંદર જતું રહે। પ્લસ આમાં 2 બાજુથી માલ નાખી શકાય। પહેલાના 60 ટોકરી આવતા એમાં 1 બાજુથી માલ જતો, આમાં 2 બાજુથી માલ આપણે નાખી શકીએ માલ। આની બીજી વિશેષતા શું છે? આ ચેન શું છે? આ બેરિંગ મેન્યુફેક્ચરિંગ તમારું છે આ બધું કે બહારથી મગાવો છો? બેરિંગ આપણે ઇમ્પોર્ટેડ આઉટ ઓફ ઇન્ડિયાથી અમારા બ્રાન્ડ નેમથી અમે ત્યાં મેન્યુફેક્ચરિંગ કરાવીએ છીએ, અને બહુ ઇમ્પોર્ટેડ બહારના બેરિંગો વાપરીએ છીએ, અને 1 વર્ષની પીસ ટુ પીસની ગેરંટી આપીએ છીએ। બેરિંગ છે, ગેરબોક્સ છે, એ બધી વસ્તુમાં। અહીંયા પણ આપણે પેલા બેલ્ટનો યુઝ થતો, તો હવે ડબલ ચેન કરી નાખી છે। પેલા સિંગલ ચેન આવતી હતી, હવે એના પટ્ટા સ્લીપ મારવાની શક્યતા વધારે રહેતી, એટલે ડબલ ચેન કરી નાખી છે। આની બીજી આની શું વિશેષતા છે? આ પુલી છે, આ લોડ વ્હીલ છે? લોડ વ્હીલ છે કે પ્રેશરમાં જ્યારે તમારે એવું બને કે લીલો પાથરો આવી જાય, દબાય, તો એના માટેથી લોડ વ્હીલ બહુ ઉપયોગી બને છે। પ્લસ આમાં આપણે દાણા ધૂળમાંથી અલગ પડતા જાય, ઝીણી ગોગડું દાણા એના માટેનું અલગ ખાનું આપેલું છે। નીચે ઝીણા દાણા કે હોય તે આમાં સ્ટોરેજ થઈ જાય, દાણાનું અલગથી વિભાગ આપેલું છે। આમાં નીચે ઢાળીએ કે એમાં ધૂળ નીચે પડી જાય, દાણા અલગ રહે, ગોગડ અલગ રહે। આમાં વિશેષ પંખા કેટલા આવે? 1 પંખો તો અહીંયા આવે, બીજો એક્સ્ટ્રા પંખો પણ ભૂકો ઉડાડવા માટે પણ 2 પંખા હોય છે, ભૂકો વધારે આગળ ઉડાડવા માટે। ત્રીજો પંખો મૂકી શકીએ, પણ આમાં કઈ આપણા મોડેલોમાં જરૂર નથી રહેતી ત્રીજો પંખો મૂકવાની, એટલે કોઈ જરૂરિયાત નથી। પણ આ તો જરૂર પ્રમાણે મૂકી શકે, પણ એવી કોઈ ખાસ જરૂરિયાત છે ને, એની ઉપયોગિતા નથી, એટલે આપણે અત્યારે ટેમ્પરરી નથી મૂકતા। પછી આ પાછળ આમાં ભૂકો જમા થઈ જાય? હા, ભૂકો જમા થઈ જાય તો આને આપણે એડજસ્ટેબલ કરી શકીએ કે એટલી ને એટલી લંબાઈ રહે? ના, આને આપણે અત્યારે તો ફોલ્ડિંગ છે, આપણે 2 બાજુની સાઈડો આમ સકેલાઈ જાય, નીચેનું તળિયું ઉપર જઈ જાય, ઉપરનો ભાગ નીચે આવી જાય। પછી તમે આમાં બીજી ડિઝાઇન બને છે જે અડધે સુધી સંકેલાઈ જાય, અહીંયા સુધી સંકેલાઈ અંદર વયું જાય, એ ટાઈપ ડિઝાઇન બને। એમાં લંબાઈ થોડીક વધારે રહી છે, ખેડૂતને ખોલ ફિટ કરવામાં હેલું પડે, પણ ઈ ડેમેજ થયા પછી ઈ ટાંકીઓ બધી રિપેરેબલ નથી, પણ આ ટાંકી તમારે રિપેરેબલ છે। કોઈ પણ એક સાઈડ ડેમેજ થાય તો તમે ઈ સાઈડ નવી સસ્તા ભાવમાં નાખી શકો। આની મૂળ કિંમત અત્યારે ડબ્બાની શું છે? ડબ્બાની અત્યારે 8 લાખ રૂપિયા કિંમત છે, ખાલી મગફળી ચણા 2 વસ્તુ કરાવો તો 8,25,000। ને ચણા વવલા એવી સિસ્ટમ આપણે મૂકેલી છે, એ વસ્તુનો અલગથી ખર્ચો 16,000 રૂપિયાનો થાય, એમાં ચણા પણ હારોવાર સાફ થતા જાય। અને બીજું આમાં તમે ખેતરમાં અંદર કૂતવાની બીક હોય, એટલે એના માટે ઘણાનો પ્રશ્ન હોય છે, ખેતરમાં ભેજ જો હોય તો વ્હીલ ફૂટી જાય છે, ડબલ ટાયરની સુવિધા દઈએ છે। સિંગલ નાખવો હોય ખેડૂતને સિંગલ ને ડબલ નાખવો હોય તો ડબલ નાખવો હોય તો શું પ્રાઇસ રહે, ને સિંગલ નાખવો હોય ડબલ ટાયરનો 30,000 રૂપિયાનો ખર્ચો વધારેનો લાગે છે। 9,000 રૂપિયા પ્લેટનો ખર્ચો છે, અને 22,000 રૂપિયા જેવો ટાયરનો ખર્ચો છે। 31,000 લાગે, 30,000 આજુબાજુ ખર્ચો વધારેનો લાગે છે। આ સબસિડી માન્ય ડબ્બો છે કે? સબસિડી આમાં 2.5 લાખ સુધી મળે, 2.5 લાખ સબસિડી ને 8 લાખ મૂળ કિંમત। ઠીક છે। પછી આમાં તમારે અમે આની ડિઝાઇન આખી કોમ્પ્યુટરાઇઝ બનાવી, જે જગ્યા ઉપર જેવી પતરાની જરૂરિયાત છે કોમ્પ્યુટરમાં આખા સોફ્ટવેરમાં મશીન બનાવીને એને રન કરી, જ્યાં જેવી જરૂરિયાત છે, કોઈ ડેમેજ થાય તો અમને અગાઉ જ ખબર પડી જાય કે આ મશીનમાં આ ડેમેજ થયું છે,
તો અમે એ જગ્યા ઉપર જરૂરિયાત પ્રમાણે વજન રાખીએ છીએ. ખોટો એવું નથી કે ખોટો વજન નાખી દઈએ. ખોટું 20 કેજી કે વધારે 18 કેજી કે વધારે જરૂર પડતી હોય એ પ્રમાણે તમે પતરું 6 mm ની જરૂર હોય ત્યાં 6 mm વાપરીએ, 14 ગેજ ની જરૂર ને 14 ગેજ વાપરીએ, 20 ગેજ ની જરૂર. ખોટો મશીનમાં વજન વધારીને ફરિયાદ એટલી બધી આવે છે કે મશીન ખૂટી જાય છે. એ આપણે ખેડૂતભાઈનો વારંવાર પ્રશ્ન હોય છે કે ખેતરમાં મશીન ડબ્બો ખૂસી ગયો હોય. હા, એના માટે જે આપણે જરૂરિયાત પ્રમાણે જ વજન નાખીએ. ઓર્ડર આપે તો આપણે વધારે એવી બનાવી દઈએ, પણ એવી જરૂરિયાત છે નહીં. એ તો કસ્ટમરની રિક્વાયરમેન્ટ ઉપર રહેતું હોય. અને તમે આગળ જો બધા મશીનરીમાં ઓટોમેટિક મશીનમાં આપણું બધું કટિંગ થાય છે. અમારે કોઈ મેન્યુઅલી વર્ક નથી અત્યારે, બધું ઓટોમેટિક મશીનમાં કટિંગ થાય છે. તો કોઈ ખેડૂત મિત્રોને ડબ્બો લેવો હોય તો ગીતા ઇન્ડસ્ટ્રી જસદણ આ ડિસ્પ્લે ઉપર નંબર આપેલ છે, રૂબરૂ પણ મુલાકાત કરી શકો અને ફોન કરીને પણ માહિતી લઈ શકો. તમે આમનો રેફરન્સ લઈને આવો તો અમે ત્રીજા ચોથા મહિનામાં તમે બુકિંગ કરાવો તો અમે 20,000 રૂપિયા સુધીનો ડિસ્કાઉન્ટ પણ આપશું. ઠીક છે. પછી આ બીજો કયો ડબ્બો છે, આની કઈ ડિટેલ દેજો ને અમને થોડી. આ સાઈડમાં પટ્ટાવાળું મોડેલ છે. તમે ગમે ત્યારે માણસની સંખ્યા અત્યારે મજૂરો મળતા નથી. એક ટાઈમે બધી મગફળી કાઢવાની જાય છે, એટલે આમાં 3 માણસો ઓછા જોઈએ જે ઉપર રહેતા હોય. આ પટ્ટો તો સાઈડમાં લાંબો થઈ જાય, એની અંદર તમે માલ નાખો, એની ઓટોમેટિક પટ્ટો એની ઉપર માલ નાખી દે. આની એવરેજ આની સાથે જ 2.5 થી 3 વીઘાની રહી. કલાકમાં 2.5 થી 3 આમાં તમે બળજબરી પૂર્વક 5-5 વીઘા સુધી માલ કાઢી નાખી એવા દાખલા છે. આ કેટલા HP ના ટ્રેક્ટર સુધી ચાલે? આ તમારે મિનિમમ 35 HP સુધી ચાલે. 35 HP થી અપના ટ્રેક્ટરમાં બધામાં ચાલે. આની મૂળ કિંમત શું છે? આની અત્યારે ખાલી મગફળીની 3 લાખ રૂપિયા કિંમત છે. મગફળી ચણા બે કરાવો તો 3,18,000. સાઈડની વાવલવાની સિસ્ટમ આવે એ 30,000 ની રહે. 30,000. આ સબસિડી માન્ય છે? બધા મોડેલ સબસિડી. આમાં 80,000 થી લાખ રૂપિયા સુધી સબસિડી મળે.